આમ જો આ 3 ટી-શર્ટ રહ્યા ને આ ગઈ ઠંડીના હે આ 1000 માં જવા દેજે ને રેડી અને આ બધો નવો માલ હે રેડી અને 1500 માં દઈ દેજે હું ગામમાં જઈને હમણાં પાછો આવું છું ત્યાં સુધી શોરૂમ ની ધ્યાન રાખજે રેડી હા સેટ. આપણે ઠંડી માટે કઈ નવો માલ આવ્યો તો બતાવો ને મોટા ભાઈ. હા હા જો ભાઈ આ ગયા વર્ષના હે ગમે ટી શર્ટ લ્યો ને 1000 રૂપિયા જો એક અત્યારે જ હજી ફ્રેશ માં લાવ્યો હોય તમારે ભાવમાં લેવું હોય ને તો 2000 નું એક ટી શર્ટ આવશે. આમાં તો મને કઈ જામતું નથી પણ આ કઈક લેવા જેવું એવું મને લાગે છે. શું આનો ભાવ શું છે મોટા ભાઈ? તમારી વાત તો સાંભળો. થોડીક વાર ઉભો રહે હું ભાવની વાત કરું છું ને. અરે ભાઈ આમાં તો કાંઈ નહીં દે આમાં તમારે જે 700 800 જે દેવાય દઈ દે આમાં તો પૂરેપૂરા 2000 જ થાય. ભાઈ તમારો મટીરિયલ પ્રમાણે ભાવ તો બરોબર છે પણ થોડું ઘણું કાંઈક અમારું માન તો રાખી દો ભાઈ. એક કામ કરો 1900 માં કરી નાખો. મારી વાત તો સાંભળો પણ. ઉભો રહે થોડીક વાર હું વાત કરું છું ને. હા તો એને કરો તમારા મનની હો. તમે પેક કરી દો ભાઈ 1900 માં. હા વાહ ભાઈ તમારી ચોઈસ એક નંબર હે કાંઈ વાંધો નહીં. 100 રૂપિયા મારે નુકસાની ગઈ ને કાંઈ વાંધો નહીં પણ તમને ચીજ ગમી બહુ સારી વાત કહેવાય ભાઈ કાંઈ વાંધો નહીં. અરે ભાઈ પેક નથી કરવું હું મેં પહેરીને જોયો જાવ બહાર હું બહુ ઠંડી છે આલ્યો તમારા 1900 રૂપિયા. ભાઈ ટી શર્ટ આવી ગયું એક નંબર હો શિયાળાનું આવું કોઈ પાસે નહીં હોય. લા ગયા વર્ષની ઠંડીનું કાઢ્યું લાગે આ ટી-શર્ટ. શું હવે નવું લઈને આવી લઉં છું 2000 રૂપિયામાં આ નવી પેટર્ન છે અત્યારની. આ 2 વર્ષ જૂનું ટી-શર્ટ છે અને વાયલી ગલીમાં 300 રૂપિયાનું મળે તને કોઈ બટકાવ્યો ભાઈ. શું આ હું તને ઈ જ કહેતો તો કે વાયલી ગલીમાં ફૂટ પાડે લટકાતું તું આ ટી-શર્ટ